નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે, રાશન કાર્ડની અંદર મળશે 9 વસ્તુ મફતમાં, તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। વગર વ્યાજે મળશે 50,000 રૂપિયાની લોન, તો જનધન ખાતા ધારકો માટે કામના સમાચાર। મહિલાઓને મળશે 15,000 રૂપિયાની સહાય। મોદીજીની નવી યોજના શરૂ, જેમની અંદર દર મહિને 5,000 અને 500 રૂપિયાની સહાય મળશે। ધિરાણની રકમમાં વધારો, તો મુખ્યમંત્રી દ્વારા નવી યોજનાની જાહેરાત। વન્ય પ્રાણીના હુમલાથી હવે વધારે સહાય મળશે, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો જોવા મળશે, કેમ કે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે બે પ્રકારનો ટેક્સ લાગતો હતો એ ટેક્સ મોદી સરકારે, કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યો છે। ઓઇલ કંપનીઓને મોટી રાહત આપતા મોદી સરકારે સ્થાનિક રીતે ઉત્પાદિત ક્રૂડ ઓઇલ એટલે કે એવિએશન ફ્યુઅલ એટલે કે એટીએફ અને પેટ્રોલ ડીઝલની નિકાસ ઉપર લાગતો જે વિન્ડફોલ ટેક્સ છે એ હાલમાં નાબૂદ કર્યો છે। એટલે કે આ બંને પ્રકારના ટેક્સ છે એ હવે ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે। અને નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભાની અંદર આ સંબંધોમાં એક નોટિફિકેશન છે એ પણ જાહેર કર્યું હતું। એટલે કે સોમવારે આ વિશે ઓફિશિયલી માહિતી છે એ પણ આપવામાં આવી હતી। અને આ માહિતીના કારણે નિષ્ણાતોનું એવું માનવું છે કે આ નિર્ણયથી ઓઇલ કંપનીઓ એટલે કે તેલ કંપનીઓ છે એમને નફાની અંદર વધારો થશે, અને નફાની અંદર વધારો થશે એમના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થવાનું દબાણ છે એ ઓઇલ કંપનીઓ ઉપર નાખવામાં આવશે। આના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો છે એ જોવા મળશે। તો મિત્રો, બે પ્રકારના ટેક્સ છે ગુજરાતની અંદર અને દેશની અંદર ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે, જેના કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવો છે એ ઘટી શકે છે। ભાવ ઘટવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સમાચારની અંદર આગળ વધીએ તો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો છે એ ધ્યાન આપે। આપ સૌ જાણો છો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં વર્ષ 2024 છે એ પણ ચાલી રહ્યું છે, આમ તો પૂર્ણ થવા જઈ રહ્યું છે। એટલે કે આ યોજના છે એ હવે 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહી છે। ત્યારે નાણાકીય સેવાઓના સચિવ એમ નાગાર્જુને કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે 10 વર્ષની અંદર જેટલા પણ જનધન ખાતા ધારકો છે એ દરેક ખાતા ધારકોએ કેવાયસી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે। એટલે કે ખાતાનું કેવાયસી છે એ હવે કરાવવું પડશે। જો મિત્રો કેવાયસી નહીં કરવામાં આવે તો આવા ખાતા ધારકો દ્વારા તો એ વ્યક્તિના અકાઉન્ટ છે એ હવે બંધ કરી દેવામાં આવશે। દેશની અંદર 10 કરોડથી વધારે એવા જનધન ખાતાઓ છે કે જેની ઉપર સરકારની બાજ નજર છે, જેની અંદર કોઈ લેવડ દેવડ ન થાય અને ખોટી રીતે જે ખાતા ખુલ્યા છે એવા હવે ખાતાઓ છે એ બંધ કરી દેવામાં આવશે। એવા ખાતાઓ એટલા માટે બંધ કરવામાં આવશે, સરકાર દ્વારા સરકારી યોજના છે એનો લાભ આપવામાં આવે છે, તો આવા ખાતાઓની અંદર જાય નહીં। એટલે કે તમે પણ જનધનની અંદર ખાતું ખોલાવ્યું છે તો વહેલી તકે કેવાયસી છે એ અપડેટ કરાવી લેજો। કેવાયસી અપડેટ કરવા માટે તમારે બેંકે છે એ જવાનું રહેશે, અને ઓનલાઈન કોઈ વ્યક્તિ કેવાયસી અપડેટ કરતા હોય તો તમે ઓનલાઈન પણ અપડેટ છે એ કરાવી શકો છો। તો ગુજરાતના દરેક જનધન ખાતા ધારકો ધ્યાન આપે। જનધનમાં તમારું ખાતું છે અને હાલમાં એક્ટિવ મોડની અંદર નથી, એટલે કે એમની અંદર લેવડ દેવડ થતી નથી, તો વહેલી તકે એક નાની લેવડ દેવડ કરી લેજો, અને કેવાયસી બાકી હોય તો કેવાયસી પણ કરાવી લેજો। ત્યાર પછી ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે।
કે જેમને અનાજ મળે છે મિત્રો, હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ બાકી છે, ત્યારે કેટલાક મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરની અંદર રાશનિંગના જે લાભાર્થીઓ છે એમને તુવેર દાળ અને ચણાનો જથ્થો છે એ અપૂરતો પ્રમાણની અંદર આપવામાં આવે છે, એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેર દાળ મળે છે, તો અમુક લોકોને ચણા અને તુવેર દાળ બંને મળતું નથી. એમનું મેઇન કારણ એ જ છે કે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા વેપારીઓ છે એ રાશનની જે દુકાનો છે એમને માત્ર 50% જથ્થો છે એ અત્યારે આપવામાં આવે છે. આ જથ્થો ઓછો હોવાના કારણે વેપારી છે એ યોગ્ય માત્રાની અંદર હાલ જે આ જથ્થો છે એમનું વિભાજન કરી શકતા નથી. ચણા અને તુવેર દાળનું જેમને કારણે વેપારીઓ અને ગ્રાહકોની વચ્ચે હાલ મિત્રો ઘર્ષણ છે એ આ મહિને હવે પૂરેપૂરી થવાની શક્યતા જોવા મળી રહી છે. તો મિત્રો તમને અનાજ કેટલું મળે છે, અનાજની અંદર તુવેર દાળ અને ચણા મળે છે કે નહીં, ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો. અને દર મહિને જે રીતે ચણા અને તુવેર દાળની ઘટ હોય, અમુક લોકોને નથી મળતું અનાજ, લોકોને આ મહિને પણ ના મળી શકે, કેમ કે હાલમાં જે સરકાર દ્વારા 50% જથ્થો છે એ વિતરણ કરવામાં આવ્યો છે. આવનારા થોડાક દિવસોની અંદર જેમ જેમ તમારા જિલ્લાઓમાં અનાજનો જથ્થો ઉપલબ્ધ થતો જશે તેમ તેમ ગુજરાત સરકાર દ્વારા જે અનાજ આપવામાં આવે છે એ હવે આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે મફત અનાજ આપવામાં આવે છે એ પણ હવે રાશન કાર્ડ ધારકોને આપવામાં આવશે. ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. ગુજરાતના ખેડૂતોને હવે 50,000 રૂપિયાની લોન મળશે, તાત્કાલિક ધોરણે મળશે અને વગર વ્યાજે પણ લોન આપવામાં આવશે. ખેડૂતોના હિતમાં બેંકો દ્વારા મોટો નિર્ણય છે એ હવે ખેડૂતોને 0% વ્યાજે લોન છે એ આપવામાં આવશે. 1 એકર જમીન હોય તો 10,000ની લોન આપવામાં આવશે અને 5 એકર જમીન હોય તો તેવા ખેડૂતોને 50,000 રૂપિયાની લોન છે એ 0% વ્યાજ દરે આપવામાં આવશે અને ખેડૂતોને 3 વર્ષ સુધી આ લોન આપવામાં આવશે. અને લોનની જે ભરપાઈ કરવાની હોય છે એ પણ હવે ખેડૂત મિત્રો 3 હપ્તાની અંદર ભરપાઈ છે એ કરી શકશે, એટલે કે લોન છે એ ચૂકવી શકશે. મિત્રો, રાજકોટ સહકારી બેંક બાદ સુરત જિલ્લાની જે સરકારી બેંક છે, સહકારી બેંક, એમના દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત સુરત જિલ્લાના જે લાખો ખેડૂત મિત્રો છે એ વગર વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન છે એ પણ મેળવી શકશે. એમની પાસે જેટલી જમીન છે એ જમીનના આધારે લોન છે એ મેળવી શકશે. તો ધરતીપુત્રોને હવે 200 કરોડ રૂપિયાની સહાય છે એ મિત્રો આ વર્ષે બેંકો દ્વારા છે એ આપવામાં આવશે. એ અંતર્ગત એ વ્યાજ છે એ પણ હવે એમની પાસેથી વસૂલ કરવામાં નહીં આવે અને લોન ચૂકવવા માટે પણ ખેડૂતોને હાલ 3 વર્ષનો સમયગાળો છે એ પણ આપવામાં આવશે. તો મિત્રો, ગુજરાતની અંદર ભાજપ સરકાર છે અને મિત્રો ભાજપની સરકાર દ્વારા રાજકોટ અને સુરત જિલ્લાની અંદર ત્યાંના જે ખેડૂત મિત્રો છે એમને આવી રીતે 0% વ્યાજે 50,000 રૂપિયા સુધીની લોન છે એ આપવામાં આવે છે. તો આવી જ રીતે મિત્રો ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂતોને લોન આપવી જોઈએ કે ના આપવી જોઈએ એ તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. રાજકોટ અને સુરત જિલ્લાના ખેડૂત ભાઈઓ છે એમને આ લોન છે એ મિત્રો હવે તે ઉપાડી શકે છે અને મેળવી પણ આ પૈસા શકે છે. તો મહત્વપૂર્ણ સમાચાર છે ખેડૂતો માટે કે હવે તમે 50,000 રૂપિયા સુધીની વગર વ્યાજે લોન છે એ પણ હવે મેળવી શકો છો. સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો, ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર. હવે રાશન કાર્ડ ધારકોને 9 વસ્તુ ફ્રીમાં મળશે.
મિત્રો ખાસ કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જે રાશન કાર્ડ ધારકો છે એમને મફત અનાજ મળે છે એવા જ લોકોને હવે આ વસ્તુ છે એ મિત્રો મફતમાં આપવામાં આવશે, જેમની અંદર ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ છે, સાથે લોટ, સોયાબીન અને મસાલાઓ છે એ પણ હવે મફતમાં આપવામાં આવશે. અને આ અંગે પુરવઠા વિભાગ દ્વારા અધિકારીઓએ પણ એમના આ યોજના અંગે હાલ મિત્રો એટલે કે આ યોજનાનો અમલ કરવાની સૂચના છે એ પણ આપી દેવામાં આવી છે. તો એ અંતર્ગત મિત્રો આવનારા દિવસોની અંદર રાશન કાર્ડ ધારકો છે એમને હવે ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ અને લોટ સાથે સોયાબીન સાથે મસાલાઓ છે એ પણ હવે આપવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર કે આવનારા દિવસોની અંદર કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાશન કાર્ડ ધારકોને હવે વધારાની અને મફત ખાસ કરીને વધુ વસ્તુ છે એ મળતી રહેશે. સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો ખાસ કરીને મફત સિલાઈ મશીન યોજનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર. ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર મોદી સરકારે વર્ષ 2025 માટે મફત સિલાઈ મશીનની યોજનાની જાહેરાત કરી છે. આ અંતર્ગત આપ સૌ જાણો છો કે આ યોજના અંતર્ગત મહિલાઓને હાલ 15,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમની અંદર 18 વર્ષથી લઈને 35 વર્ષ વચ્ચેની જે મહિલા હોય એ લાભ લઈ શકે છે. કેન્દ્ર સરકારની આ યોજના છે એ યોજનાઓની અંદર ગુજરાતની અંદર 50,000 જેટલી મહિલાઓ હશે એ મહિલાઓને હાલ લાભ આપવામાં આવશે. એટલે કે 50,000 જેટલી મહિલાઓને 15,000 રૂપિયાની સહાય છે એ મિત્રો આપવામાં આવશે. જે લોકો વહેલા ફોર્મ ભરશે એ લોકોને લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈને તમે ઓનલાઈન અરજી છે એ પણ કરી શકો છો. અહીં ખાસ કરીને માહિતી એ આપવાની છે કે 15મી જાન્યુઆરી 2025થી લઈને 31મી માર્ચ 2025 સુધીના તમે સમયગાળા દરમિયાન આ યોજનાની અંદર અરજી છે એ કરી શકો છો. તો કેન્દ્ર સરકારે મફત સિલાઈ મશીન યોજનાની જાહેરાત છે એ કરી દીધી છે. વર્ષ 2025 માટે 15મી જાન્યુઆરીથી લઈને 31મી માર્ચ સુધી તમે છે એ અરજી કરી શકો છો. અને ગુજરાતની અંદર 50,000 મહિલાઓને લાભ આપવામાં આવશે 1 વર્ષની અંદર. એટલા માટે વહેલી તકે ખાસ કરીને મિત્રો તકલીફ કે ન પડે તો ફોર્મ ભરી દેજો, જેથી સિલાઈ મશીન ખરીદવા માટે સરકાર તરફથી તમને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે એ મળી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ વધીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ખાસ કરીને આજથી PM ઇન્ટર્નશિપ સ્કીમ છે એ પણ શરૂ કરી દીધી છે. આપ સૌ જાણો છો કે મિત્રો ખાસ કરીને આ નવી યોજના હેઠળ કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ કંપનીની અંદર શીખવા જાય તો એમને હાલ ટ્રેનિંગ સાથે સરકાર દ્વારા પૈસા છે એ પણ આપવામાં આવશે. અને કેન્દ્ર સરકારનો એટલે કે મોદી સરકારનો હેતુ છે કે આવનારા 5 વર્ષની અંદર 1 કરોડ યુવાનો છે એમને દેશની અંદર 500 જેટલી કંપનીઓ છે એ કંપનીની અંદર ઇન્ટર્નશિપ આપવામાં આવે, એટલે કે ટ્રેનિંગ આપવામાં આવે અને આવનારા દિવસોની અંદર રોજગારીની એક તક છે એ એમને મળી જાય અને અનુભવ પણ વિદ્યાર્થીઓ છે બાળકોને પણ મળી જાય. અને ટ્રેનિંગ લેવા માટે એટલે કે ઇન્ટર્નશિપ લેવા માટે સરકાર દ્વારા હાલ મિત્રો સહાયની છે એ અત્યારે હાલ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો. હાલ તો મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો પૈસા પણ આપવામાં આવશે. દર મહિને 5,000 પ્લસ 500 રૂપિયા પણ આપવામાં આવશે. એમની અંદર 4500 રૂપિયા છે એ સરકાર દ્વારા આપવામાં આવશે. બાકીના જે 500 રૂપિયા છે એ CSR ફંડમાંથી આપવામાં આવશે. આમ જે યુવાન ટ્રેનિંગ લેવા જાય છે, ઇન્ટર્નશિપ કરે છે, એને કેન્દ્ર સરકાર તરફથી હાલ 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. અને આખું વર્ષ પૂર્ણ થશે ત્યાર પછી એક સાથે 6,000 રૂપિયા આપવામાં
આવશે। એટલે કે મિત્રો આપને જણાવી દઈએ કે હાલ દર મહિને 5,000 મળવાપાત્ર રહેશે અને એને ગુણ્યા 12 એટલે કે 12 પંચાને 60 એટલે કે 60,000 રૂપિયા છે એ મિત્રો એમને એક્સ્ટ્રા છે મિત્રો પૈસા મળશે। આમ મિત્રો 66,000 રૂપિયા છે એ યુવાનોને આપવામાં આવશે। સાથે સાથે મિત્રો 12 મહિના સુધી ટ્રેનિંગ છે એ પણ હવે કોઈ સારી કંપનીની અંદર છે એ આપવામાં આવશે। વધુ માહિતી મેળવતો મિત્રો હાલ તમને જણાવી દઈએ કે એમની અંદર લાભ લેવા માટે અરજી કરવા માટે અરજદાર છે એ મિત્રો હાલ 10મું પાસ હોવો જોઈએ, 10 પાસ વિદ્યાર્થીઓ જોઈએ જેમની ઉંમર 21 વર્ષથી લઈને 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ। પરિવારનો કોઈ સભ્ય છે એ સરકારી યોજનાઓનો લાભ ન લેવો જોઈએ, સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ। પરિવારનો કોઈ પણ સભ્ય છે એ આવકવેરો પણ ભરતો ન હોવો જોઈએ, એટલે કે ઇન્કમ ટેક્સ ફાઇલ પણ રિટર્ન ન કરતો હોવો જોઈએ। આવા યુવાનોને જ ખાસ કરીને લાભ આપવામાં આવશે। પરિવારની વાર્ષિક આવક મર્યાદા છે એ પણ મિત્રો 8 લાખ રૂપિયાથી વધારે હોવી ન જોઈએ। અંતર્ગત મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો ઇન્ટર્નશિપ દરમિયાન કોઈ પણ પ્રકારનો કોર્સ છે એ પણ અલગથી એ કરી શકશે નહીં, એટલે કે માત્ર ને માત્ર ઇન્ટર્નશિપ છે એ જ કરવાની રહેશે। ITI ખાસ કરીને IIM કુલ ફૂલ ટાઈમ જોબ કરનાર જે વિદ્યાર્થીઓ છે વ્યક્તિ છે ઇન્ટર્નશિપ કરી શકશે નહીં। આવા ઘણા બધા નિયમો છે એ પણ નિયમોને આધારે જ કેન્દ્ર સરકારે મોદી સરકારે PM ઇન્ટર્નશિપ સ્કીમ છે એ અત્યારે હાલમાં શરૂ કરી દીધી છે। એ અંતર્ગત હવે યુવાનોને શીખવા માટે કંપનીની અંદર ટ્રેનિંગ માટે સરકાર તરફથી મિત્રો 5,500 રૂપિયા દર મહિને છે એ આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો જે વેપારીઓ છે એ ધંધાથી લોકો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર। ધિરાણની રકમ વધારવામાં આવે છે। ગુજરાત સરકાર દ્વારા નવીન કુટીર નીતિ અંતર્ગત રાજ્યના સ્વરોજગારીની તકો વધારવા માટે નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યાજપાઈ બેંક ક્લબ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ છે 8 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા છે એ કરી દેવામાં આવી છે। અને એટલે કે મિત્રો 25 લાખ રૂપિયા સુધીની ધિરાણની રકમ છે એ પણ હવે આવા વ્યક્તિઓને રોજગારની અંદર તકો છે એ ઊભી કરવા માટે ઉદ્યોગ સાહસિકો છે ધંધાથી લોકો છે એ લઈ શકે છે। 25 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે એ લઈ શકે છે, જેમની અંદર સબસિડીની રકમ છે એ 12,50,000 રૂપિયા વધારી અને 37,50,000 રૂપિયા કરી દેવામાં આવી છે। સરકારનો લક્ષ્યાંક છે કે આવનારા 5 વર્ષની અંદર 330,000 જેટલા પ્રત્યક્ષ અને પરોક્ષ જેટલા જે લોકો છે રોજગારીની તકો ઊભી કરી સરકારનો સહાય દ્વારા આ વ્યાજપાઈ બેંક ક્લબ યોજના છે એ ધિરાણની રકમમાં વધારો કરવામાં આવશે। 8 લાખથી સીધી 25 લાખ રૂપિયા કરી દેવામાં આવશે, એટલે કે ડબલ કરતાં પણ વધારે રકમ છે એ કરી દેવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર છે એ ધિરાણને લઈને વ્યાજપાઈ બેંકેબલ યોજનાને લઈને અત્યારે મળી રહ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો ખાસ કરીને યોજના ઉપર નજર કરીએ તો મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહારણ યોજના વિશે આવનારા દિવસોની અંદર 617 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા માટે આ યોજના છે અમલમાં લાવી છે, જે અંતર્ગત મધ્યાહન ભોજનની સાથે વિદ્યાર્થીઓ એમને પૌષ્ટિક અલ્પાહાર છે એ પણ આપવામાં આવશે। ગુજરાતની અંદર સરકારી અને હાલ મિત્રો પ્રાથમિક શાળાઓની અંદર હાલ બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના જે વિદ્યાર્થીઓ છે એમને મધ્યાહન ભોજનની સાથે પૌષ્ટિક અલ્પાહારણ છે એટલે કે નાસ્તો છે આપવામાં આવશે। આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર 3277 શાળાઓ છે, અંદાજે આ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમને પૌષ્ટિક આહાર છે આપવામાં આવશે। પૌષ્ટિક આહારની અંદર સુખડી, ચણા, ચાટ, મિક્સ કઠોળ અને મિલેટ જે અન્ન હોય તે કઠોળ હોય તે પૌષ્ટિક આહાર સામગ્રી સ્વરૂપે વિદ્યાર્થીઓને આપવામાં આવશે। આવનારા દિવસોની અંદર મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના છે શાળાઓની અંદર શરૂ થશે, જેના કારણે જે બાળકો છે વિદ્યાર્થીઓ છે એમને હવે મધ્યાહન ભોજનની સાથે એટલી વસ્તુઓ છે એટલે કે પૌષ્ટિક અલ્પાહારણ છે એ પણ આપવામાં આવશે। મુખ્યમંત્રીની મોટી જાહેરાત છે। આવનારા દિવસોની અંદર 617 કરોડ રૂપિયા બજેટ સાથે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહારણ યોજના છે આ શાળાઓની અંદર ગુજરાતની અંદર શરૂ કરવામાં આવશે।
ત્યાર પછી મિત્રો ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, એમના ઉપર નજર કરી લે તો મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતની અંદર જ્યાં જંગલ આવેલા છે, જંગલ આજુબાજુના જે ગામડાઓ છે, ગામડાઓની અંદર ઘણી વખત વન્યજીવો છે એ આવી જતા હોય છે અને વન્યજીવો છે એ મનુષ્ય જાતિ ઉપર, પાલતુ પ્રાણીઓ હોય એમની ઉપર હુમલો કરતા હોય અને ઘણી વખત કિસ્સાઓ છે કે હિંસા પણ પહોંચાડતા હોય છે. આવા કિસ્સાઓની અંદર જે વ્યક્તિ છે એમના મૃત્યુ પણ થઈ જતા હોય છે અને મૃત્યુ થાય ત્યાર પછી સરકાર દ્વારા જંગલ ખાતા દ્વારા સહાય છે આપવામાં આવતી હોય છે, આપ સૌ જાણો છો. પરંતુ જે સહાયની રકમ હતી એની અંદર વધારો કરવામાં આવ્યો છે. હવે કેટલી રકમ મળશે એમના ઉપર નજર કરી લઈએ તો વન પ્રાણી દ્વારા માનવ ઉપર હુમલો કરવામાં આવશે તો માનવનું મૃત્યુ થાય તો કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થાય તો આવા કિસ્સાઓની અંદર પરિવારના જે લોકો છે અને 10 લાખ રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે જંગલ વન વિભાગ તરફથી, એટલે કે સરકાર તરફથી. સિવાય કોઈ વ્યક્તિની ગંભીર ઈજા થાય તો 20 લાખ રૂપિયાનું વળતર છે એ આપવામાં આવશે. તો હાલ મિત્રો સામાન્ય ઈજા થાય તો 25,000 સુધીનું વળતર છે એ ચૂકવવામાં આવશે. જો કોઈ મનુષ્ય ઉપર જંગલી પ્રાણી છે એ હુમલો કરે છે અને ત્યાર પછી એ વ્યક્તિને ઈજા થાય છે તો ત્યાર પછી તે દુધાળા પશુઓ છે એમની ઉપર ગાય ભેંસના મોત થાય તો સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય છે ચૂકવવામાં આવે છે. ઊંટ ઉપર મિત્રો જો પ્રહાર થાય તો હુમલો થાય તો ઊંટનું મૃત્યુ થાય તો એમને 40,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. ઘેટા બકરાનું મૃત્યુ થાય તો એક ઘેટા દીઠ 5,000 રૂપિયાની સહાય છે એ પણ ચૂકવવામાં આવશે. આ સિવાય બિન દુધાળા જે પ્રાણીઓ છે એમાં ઊંટ હોય, ઘોડા હોય, બળદ હોય એમનું મૃત્યુ થાય તો સરકાર દ્વારા 25,000 રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવશે. ખાસ કરીને મિત્રો જો ગાયની વાછડી હોય, ગધેડા હોય, આ સાથે મિત્રો જો નાના પાળતુ પ્રાણી હોય એમની માટે હાલ 20,000 રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત છે એ કરી છે. મિત્રો આમની અંદર કયા વન્ય જીવોને હુમલો સહાય મળશે એમની અંદર સિંહનો હુમલો કરે, વાઘ હોય, દીપડો હોય, રીંછ હોય, વરુણ હોય, ઝરખ હોય, જંગલી ભૂળ હોય, આવાથી કોઈ પણ પ્રાણી વન્ય જીવ છે એ હુમલો કરે તો તમે મિત્રો સહાય માટે માંગ કરી શકો છો. તમારા પાલતુ પ્રાણીઓ, દુધાળા પ્રાણીઓ ગયા હોય તો ખાસ કરીને મિત્રો વળતર છે મેળવી શકો છો. રાજ્ય સરકાર દ્વારા વળતરને લઈને, હુમલાને લઈને જે વન્ય જીવો હુમલા કરે છે એમને લઈને મહત્વપૂર્ણ જાહેરાત છે કરવામાં આવી છે. મૃત્યુના કિસ્સામાં સરકાર દ્વારા સહાય છે આપવામાં આવશે. ખાસ કરીને મિત્રો પહેલાં પણ સહાય આપવામાં આવતી હતી પરંતુ સહાયની અંદર અત્યારે વધારો કરવામાં આવ્યો છે. હવે વધારે સહાય છે પણ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો એગ્રી સ્ટ્રાઇકને લઈને સૌથી મોટા સમાચાર, ખેડૂતોને 19મો હપ્તો ક્યારે મળશે એમને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી હાલ ફાર્મર રજિસ્ટ્રી હેઠળ રાજ્યના ખેડૂતોને આધાર આઈડીની જેમ હવે ફાર્મર આઈડી મળશે. રાજ્યના 15 ઓક્ટોબરથી 2024 સુધી સમયગાળા જે તારીખની શરૂઆત કરવામાં આવી હતી યોજનાની, ભારત સરકારે PM કિસાન યોજનાના આગામી હપ્તાને લઈને જાહેરાત કરી છે. ખાસ કરીને ખેડૂત આઈડી નોંધણી ફરજિયાત બની છે. ખેડૂતોને આધાર કાર્ડની સાથે લિંક હોય તે મોબાઈલ નંબર 8A712ની નકલ વિગતો સાથે માહિતી ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ્ય કક્ષાઓ છે, કચેરી છે, વિલેજ કોમ્પ્યુટર VCEનો સંપર્ક કરવાનો રહેશે. તમે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ જણાવ્યા અનુસાર જે ખેડૂતોનું રજીસ્ટર થયેલું હશે તેઓને જ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે, કિસાન સન્માન નિધિ યોજના છે, કિસાન ક્રેડિટ કાર્ડ છે, લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP છે, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ એટલે કે E-NAM જેવી મિત્રો યોજના છે જેમાં મિત્રો ખેડૂતો E-NAMમાં મિત્રો પોતાના પાકની લેવડ દેવડ કરી શકે છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા જ પાકના જે પૈસાની લેવડ દેવડ થઈ શકે છે. તો ફાર્મર રજિસ્ટ્રી એપ ડાઉનલોડ કરીને ખેડૂત મિત્રો પોતાની જાતે પણ સેલ્ફ રજિસ્ટર કરાવી શકે છે. તો 19મો હપ્તો મેળવવા પહેલાં ખેડૂત મિત્રો આ તમામ કાર્યો પૂર્ણ કરવા એ અત્યારે ફરજિયાત રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર, ખેડૂતોની 100% લોન માફને લઈને ફરી એકવાર સમાચાર મળી રહ્યા છે. દેવામાફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં આવી ત્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેઓએ કહ્યું હતું કે 2023 સુધીમાં ખેડૂતોની આવક વધી શકે છે, એટલે કે ખેડૂતોને પૂરતા ભાવે પાકના ભાવ મળતા રહેશે. હાલ એવા સમાચાર હતા પરંતુ મિત્રો આવક બમણી કરી દેવામાં નથી આવી અને ખેડૂતોના દેવા પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતો દેવાદાર બનતા જાય છે. ખેડૂતોને કમોસમી વરસાદનો માર સહન કરવો પડે છે. અપૂરતા ભાવ મળતા હોય તો ખેડૂતોના પાકને ભાવ નથી મળતા.
આ મિત્રો મોદી સરકારે વચન આપ્યું હતું, પણ એવું કહેવામાં આવ્યું છે કે આ વચન હજુ સુધી પૂર્ણ નથી થયું. પરંતુ એવી ધારણા છે કે 2027-28ના સમયગાળા દરમિયાન જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી થશે તો ખેડૂતો પોતાની જાતે જ જે ખેડૂતોએ જે લોન લીધી છે એમની ભરપાઈ કરી શકશે અને ભરપાઈની સાથે ખેડૂતો પોતાના દેવામાંથી પણ મુક્ત થઈ શકે છે. હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યું છે. જમીન આધારને લઈને ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ કરીને ટેકનોલોજી દ્વારા જીપીએસના માધ્યમથી જમીન છે, પ્લોટ છે, એમનું એક માપ લેવામાં આવશે. ત્યાર પછી જમીનનો માલિક હશે એમની ટોટલ ડિટેલ લેવામાં આવશે. ત્યાર પછી એક 14 અંકનો જે આધાર નંબર જનરેટ થશે. જેમ કે મિત્રો આપણે આધાર કાર્ડમાં કેમ આધાર કાર્ડનો નંબર હોય એમ હવે જમીનનો પણ આધાર નંબર જોવા મળશે. આમ આ નંબરને ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતાની સાથે જે જમીન હશે એમની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ આવનારા દિવસોની અંદર બનશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડ છે એ પણ આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે મિત્રો આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ, રાજ્યનો કોડ, ઉપજિલ્લાનો કોડ, આ સિવાય ગામનો કોડ હશે એ પણ સામેલ હશે. જે ખાસ વિસ્તારો હશે, જમીન હશે, પ્લોટ હશે એમનું માપ લેવામાં આવશે. ત્યાર પછી એક આઈડી નંબર છે આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવે અથવા તો વિભાજિત કરવામાં આવે તો પણ નંબર સમાન જ રહેશે. તો જમીન આધારને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે 6200 જેટલા ખેડૂતોને પાક નુકસાનની ભરપાઈ થઈ છે. એટલે કે ખેડૂતોના ખાતામાં જે પાક નુકસાનના પૈસા છે એ ટ્રાન્સફર થઈ ગયા છે. વડોદરા જિલ્લાના ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર સહાય પેકેજના માપદંડો અનુસાર ખેતીને થયેલા નુકસાન સામે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ કરી હતી. આ ખાસ કરીને મિત્રો મળેલી અરજીઓની પેકેજ ધારાધોરણો અનુસાર ચકાસણી કરીને સહાયને પાત્ર વડોદરાના જિલ્લાઓને 6200 જેટલા ખેડૂતો હતા એને તાર વણી કરવામાં આવી હતી. જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને અતિવૃષ્ટિમાં નુકસાન સહાય પેટે 12.98 કરોડ રૂપિયાની સહાય છે એ પણ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શાળાઓમાં મનમાની બંધ કરો. હાલ એવા સમાચાર. શિયાળાની ઋતુનો પ્રારંભ સાથે બાળકોના આરોગ્યને લઈને રાજ્ય શિક્ષણ મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. શાળાઓને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ ખાનગી શાળાઓ બાળકો પર ચોક્કસ રંગના અથવા તો નિર્ધારિત સ્વેટર પહેરવા માટે દબાણ કરી શકશે નહીં. જો શાળા દ્વારા નિર્ધારિત રંગના સ્વેટર માટે દબાણ કરવામાં આવશે તો વાલીઓ એવી શાળાઓની ફરિયાદ તેમના જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં નોંધાવી શકશે. રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ એવા અહેવાલો પણ મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર. એલપીજી ગેસ સિલિન્ડર ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા. હવે તમારે તમારા કનેક્શનનું KYC કરાવવું પડશે, નહીં તો તમારું કનેક્શન ડિસ્કનેક્ટ થઈ જશે. 2019 પહેલાં કનેક્શન ધરાવતા લોકો જ KYC કરાવવી પડશે. ડિસ્ટ્રીબ્યુટર એજન્સીએ ગ્રાહકોની સુરક્ષાને લઈને ડોર ટુ ડોર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને એજન્સીના કર્મચારીઓ હવે ઘરે ઘરે જઈને સ્ટોવ છે, પાઇપલાઇન છે ચેક કરશે. જેને 31 ડિસેમ્બર સુધીમાં KYC નથી કરાવ્યું તો તેવા ગેસ કનેક્શન રદ થઈ જશે. જે ઉજ્જવલા યોજનાની જે લાભાર્થીઓ છે એમને પણ હવે આગામી સમયમાં જે લાભ મળતો હતો એ પણ હવે મળવાનું બંધ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કપાસ પાકના સંગ્રહ ન કરવા માટે અત્યારે હાલ ખેડૂતોને જાણકારી મળી રહી છે. હાલ મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ તરફથી હાલ વૈજ્ઞાનિકે ખેડૂતોને કપાસનો સંગ્રહ ન કરવા માટે હાલ સલાહ આપી છે. કારણ કે મિત્રો દેશમાં તો કપાસનું ઉત્પાદન ઘટ્યું છે, જ્યારે અમેરિકા જેવા ખાસ કરીને જે વિદેશની ધરતી છે ત્યાં મિત્રો કપાસનું વાવેતર વધ્યું. ત્યાર પછી હવે મિત્રો ખાસ કરીને આજે સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરી લે તો સૌથી પહેલાં કપાસને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે છેલ્લા અઠવાડિયા દરમિયાન કપાસના ભાવની અંદર 40 થી 50 રૂપિયાનો ઘટાડો છે એ નોંધાયો છે. કપાસના સૌથી ઊંચા ભાવ છે આજે ગુજરાતની અંદર મિત્રો 1510 રૂપિયા નોંધાયા છે. એવરેજ ભાવો છે મિત્રો 1450 રૂપિયાની આજુબાજુ ગયા છે. તો તમારી પાસે પણ કપાસ પડેલો હોય તો એમનું વેચાણ કરવા માંગો છો તો એક વખત માર્કેટિંગ યાર્ડના ભાવો છે એ જોઈ લેજો, ત્યાર પછી વેચાણ કરજો. કેમ કે આ અઠવાડિયે કપાસની અંદર બજાર છે એ ઘટી રહી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મગફળીની અંદર આવક છે એમાં યથાવત જોવા મળી છે, જેને લઈને મગફળીના ભાવ છે ગુજરાતની અંદર 1050 થી લઈને મિત્રો 1300 રૂપિયા સુધી બોલાયા છે. જેમની અંદર મિત્રો
મિત્રો ઝીણી મગફળી હોય, ફાળી મગફળી હોય, જાડી મગફળી હોય, આવી દરેક મગફળીની વેચાતી હોય એમાં સમાવેશ થાય છે. તો એનો ભાવ પણ 1050 લઈને 1300 રૂપિયાની આજુબાજુ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો જે રીતે કપાસની અંદર બજાર ઘટી રહી છે એવી જ રીતે ડુંગળીની અંદર આવકો વધી રહી છે. સારી ક્વોલિટીની ડુંગળી પણ અત્યારે વેપારીઓને મળી રહી છે, જેના કારણે ડુંગળીની બજારમાં પણ છેલ્લા 2-4 દિવસથી ભાવ છે એ ઘટી રહ્યા છે. જ્યારે સફેદ જૂની ડુંગળી હોય એમના ઊંચા ભાવો છે એ 1000 રૂપિયા સુધી બોલાયા હતા. જ્યારે લાલ ડુંગળીની વાત કરીએ તો લાલ ડુંગળીના ભાવની અંદર 200 રૂપિયાનો ઘટાડો થયો છે. એમના ઊંચા ભાવો છે મિત્રો 800 રૂપિયા સુધી બોલાયા હતા. હજુ પણ માર્કેટની અંદર નવી ડુંગળીની આવકો વધે અને ભાવ છે એ ઘટી શકે છે. ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર લસણની બજાર છે એ પાંખી પડે છે, એટલે કે આવક છે ઘટી છે, પાંખે આવક થઈ રહી છે, જેના કારણે લસણની બજારમાં 50 રૂપિયાનો સુધારો થઈ ગયો છે. આગળ વધીએ તો મિત્રો એરડાની અંદર વાયદા પીઠની અંદર એક ધારી વધઘટ થઈ રહી છે. તેમ છતાં પણ ગ્રાહકો છે એ ખેડૂતો છે આશા રાખીને બેઠા છે કે એરડાની અંદર બજારની અંદર તેજી છે આવશે. તો એરડાની બજાર છે મિત્રો 1300 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. આ સિવાય એના ભાવો છે એ પણ 1250 રૂપિયાની એવરેજની સપાટીએ પહોંચી રહ્યા છે. ત્યાર પછી આગળ જોઈએ તો તલને લઈને મહત્વપૂર્ણ સમાચાર. સાઉથ કોરિયાનું ટ્રેન્ડ છે એ 6600 ટનનું છે, જેના કારણે તલના ભાવની અંદર મિત્રો હાલ તેજી આવે તેવી ધારણા પણ જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગીને આ સમાચાર ગુજરાતના દરેક મિત્રો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો શેર કરજો. આવી વધારે માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.